ભાગાકારની અંદર આવો કોઈ સવાલ પૂછાય કે 5450 માં કઈ સંખ્યા ઉમેરવામાં આવે તો મળતી સંખ્યાને 17 વડે નિશેષ ભાગી શકાય। અહીંયા જ્યારે આ પ્રકારના ઉમેરવાના અથવા બાદ કરવાના દાખલા આવે ત્યારે એક જ કામ કરવાનું, આપેલી જે સંખ્યા છે આ સંખ્યાને સીધું જેના વડે ભાગવાનું કીધું હોય સીધું જેના વડે ભાગવાની શરૂઆત કરવાની। હવે 5450 ભાગ્યા 17 કરીએ તો 17 તેરીને 51 કેટલા બાકી રહેશે તો કે 3 ઉપરથી ઉતાર્યો 5 17 દૂને 34 કેટલા બાકી રહેશે તો કે 1 ઉપરથી ઉતાર્યો 0। જો ભાગ ન આલે એટલે અહીંયા મારે 0 આપવો પડશે। હવે મને બે પ્રકારના સવાલ પૂછાય છે। અહીંયા મને પૂછેલો છે ઉમેરવાનું, ઘણી બધી વખત મને પૂછી શકાય છે બાદ કરવાનું। જો મને બાદ કરવાનો સવાલ આવે તો અહીંયા જે શેષ બાકી રહે છે એ શેષને બાદ કરી દો એટલે સીધો સવાલનો જવાબ મળી જાય। પણ મને અહીંયા ઉમેરવાનું કીધું છે એટલે એક વાત યાદ રાખવાની કે જેટલી શેષ છે એટલી હંમેશા કિંમત મારી પાસે હોય છે। આ જેટલો ભાજક છે એટલા હંમેશા મારે જોતા હોય છે। એટલે જો મારી પાસે 10 શેષ છે અને જો મારે 17 જોતા હોય તો મને ખ્યાલ આવી જાય કે કેટલા ઉમેરવા પડશે તો કે 7। તો આ મારા સવાલનો સાચો જવાબ છે 7। તો આવો જ બીજો દાખલો તમારા માટે, સવાલનો જવાબ તમે મને કોમેન્ટમાં આપો।